કારણ કે વૈશ્વિક સ્તરે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદરમાં ભારત એટલે કે આપણો દેશ એ કઈ હેસિયતથી ક્યાં ઊભો છે એ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. પણ એના માટે એક થોડીક જે આંતરિક રાજનીતિની જે બધી જેને જે કહેવાય ને કે દાવપેચની આખી ઘટનાઓ છે એને સમજવી પડે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાં શું કામ ઊભા છીએ? જે થોડીક નિસહાય અવસ્થા છે. બહાર આપણું કોઈ સાંભળતું નથી અને અંદર વડાપ્રધાન જે છે એ હાથમાં દંડો લઈ અને જે મળે એને ધોઈ નાખવાની ફિરાકમાં હોય છે. પણ આપણા આ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે શું વિચારતા હતા અને ત્યારે જે વિચારતા હતા અને ત્યારે જે એ જાહેરમાં ભાષણ આપતા હતા, જેનો વિરોધ કરતા હતા, એ તમામ વસ્તુઓમાં અત્યારે એમનું સ્ટેન્ડ શું છે? તો એવું કહેવાય કે એ 360 ડિગ્રી એ એમને ઘુમેડી મારેલી છે. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક મુદ્દા ઉપર એમને બહુ મોટું એક પ્રકારની જેને કહેવાય ને કે એક વિવાદ આખો ઉભો કરેલો. જે ઘણી બધી સભાઓ મેં એમની કવર કરેલી એ વખતે. એમાં એક મોટો મુદ્દો હતો કે ભાઈ